માર્ચ 2026 ધોરણ 12 સાયન્સ ગણિતનો સંકલનનો અઘરો એમસીક્યુ આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સોલ્વ કરવાના છે. ચાલો આપણે જોઈએ આનું સોલ્યુશન. તમને આપેલું છે સંકલનની અંદર e⁻x + 1 / e⁻x - 1 dx આપેલું છે. તો તમારે શું કરવાનું છે? દરેક પદને e⁻x/2 વડે ભાંગવાનું છે. ચાલો દરેક પદને આપણે ભાંગીએ એટલે શું આવે? સંકલનની અંદર e⁻x/2 અહીંયા આવે ભાંગો એટલે પ્લસ અહીંયા e⁻x/2 આવે. છેદમાં શું આવે? તો કે e⁻x/2 આવશે અને માઇનસ e⁻x/2 આવશે અને અહીંયા dx થઈ જશે. વિદ્યાર્થી મિત્રો નીચેનાનું વિકલન તમે જોવો ને તો ઉપર સેટ છે પણ ખાલી 1/2 નથી. ચાલો ધારી લઈએ કે નીચેના બરાબર આપણે t ધારીએ. જોતા રહેજો અહીંયા t ધારે તો આનું વિકલન કરો એટલે શું આવે? e⁻x/2 જ આવશે અને 1/2 વળી સાઈડમાં બાર માઇનસ e⁻x/2 નું સંકલન e⁻x/2 એનું ફરીથી કરીએ એટલે શું આવે? -1/2 નું શું થઈ જાય? +1/2 અને dx થઈ જાય બરાબર dt. બરોબર છે? સમજી રહ્યા છો? ચાલો હવે છેદનો 2 આપણે સામે મોકલી દઈએ એટલે શું બની જાય? 2 dt બની જાય. તો ચાલો અહીંયા લખી નાખીએ 2. પછી શું આવશે? 1/t. 1/t નું શું આવશે? સંકલન log mod t આવશે. તો log mod t એટલે શું આવશે? નીચેનું પદ. ચાલો નીચેનું પદ લખી નાખ્યું. ચાલો -x/2. ઓકે, ક્લિયર થાય છે? હવે આ બે ઉપર વર્ગમાં આપો. ઉપર વર્ગ log ની ઉપર જાય એટલે આખો વર્ગમાં થાય. રેડી? x/2 - e⁻x/2 આખાનો વર્ગ થશે. તો વર્ગનો વિસ્તરણ કરો એટલે જવાબ શું આવે? log mod e⁻x - 2 e⁻ પ્લસ અહીંયા આવશે -x. આ વિદ્યાર્થી મિત્રો કયો જવાબ છે? એ જવાબ છે e⁻x + e⁻x -2. વિદ્યાર્થી મિત્રો આ રહ્યું તમારું સોલ્યુશન. મળીએ આવતા વિડિયો લેક્ચરની અંદર. ત્યાં સુધી આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ ને સબસ્ક્રાઇબ કરો.